આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં 4 કરોડથી વધુના દારૂ પર ફર્યું છે રોલર। છેલ્લા 6 મહિનામાં 5 ડિવિઝનમાંથી પકડાયો હતો દારૂ। અંકલેશ્વરમાં 1 લાખ કરતાં વધુ દારૂની બોટલો પર રોલર ફેરવાયું છે। 140 ગુનામાં કુલ 1.10 લાખ બોટલો પર રોલર ફેરવી દેવાયું છે। પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો। અંકલેશ્વરના 4 કરોડ 37 લાખનો પકડાયેલો દારૂ નષ્ટ કરવામાં આવ્યો। જે મુદ્દામાલ છે કુલ 140 ગુનાનો મુદ્દામાલ, કુલ 1,230 બોટલો અને કુલ કિંમત રૂપિયા 4,37,36,448 રૂપિયાના મુદ્દામાલનો નાશનો કાર્યક્રમ અત્યારે રાખેલ છે। જે માનનીય પ્રાંત અધિકારી સાહેબ, ડીવાયએસપી સાહેબ શ્રી અંકલેશ્વર ડિવિઝન તેમજ મામલતદાર શ્રી અંકલેશ્વર અને ભાવિન ચોલેરા સાહેબ પ્રોહિબિશન અધિક્ષક ની હાજરીમાં તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની હાજરીમાં આ મુદ્દામાલ નાશનો કાર્યક્રમ એ રાખવામાં આવેલ છે અને કુલ આ 4,37,00,000નો મુદ્દામાલ છે એ આજે નાશ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે।